નમસ્કાર મિત્રો, વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને વર્તનની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ખૂબ અગત્યના કહી શકાય, બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નોની ચર્ચા પણ આપણે કરતાં કરતાં આજે ખૂબ અગત્યનો ટોપિક એટલે કે પર્યાવરણ જે આપણું છે એને બચાવવાના ઉપાયો. મિત્રો, પર્યાવરણને બચાવવાના ઉપાયોમાં બે પ્રકારની વાતો છે. એમાં વાર્તનિક ઉપાયોની પણ ચર્ચા છે અને સમષ્ટિગત ઉપાયોની પણ ચર્ચા છે. એમાં આજે તમારી સાથે મારે વાત શેર કરવી છે પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયોની. એવા કયા કયા ઉપાયો છે કે જેથી આપણે પર્યાવરણને બચાવી શકાય એના વિશેની ખૂબ સરસ મજાની ચર્ચા એટલે આજનો વિડીયો. મિત્રો, વે ટુ એજ્યુકેશન ટાઇટલથી આપણે જે યુટ્યુબ ચેનલ ચાલે છે, આપ સૌ મિત્રો ખૂબ સરસ રીતે જાણો છો બેટા કે મનોવિજ્ઞાન વિષયની એક ક્રમશઃ સિરીઝ કહી શકાય એવી આપણી આ ચેનલ, એમાં આપનો ખૂબ સરસ મજાનો સાથ અને સહકાર જ્યારે મળ્યો છે ત્યારે ખાસ મારે તમને કહેવું છે કે તમે ખૂબ વિડીયો જુઓ છો મિત્રો, ખૂબ મિનિટો કલાકો સુધી તમે આખા વિડીયો જુઓ છો, પણ ચેનલને સબસ્ક્રાઈબ વિના જો તમે જોતા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેશો અને ખાસ બેલ આઇકન પણ દબાવી દેશો. એ એટલા માટે કહેવું પડે છે બેટા કે જ્યારે નવા વિડીયો અપલોડ થાય, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના વચ્ચે મેસેજ પણ આવ્યા, હમણાં પરમ દિવસે 2-3 કોલ્સ પણ હતા કે સર આ એક મુદ્દો મળતો નથી કે આ ટૉપિક મળતો નથી. એ ન મળવાનું કારણ એક જ છે બેટા કે તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી. જો ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે ને તો તમને જેવો વિડીયો મુકાશે ને એવો તરત તમને મેસેજ આવી જશે અને પછી તમે એક વિડીયો માટે કે એક ટોપિક માટે તમારે ગોતવું પડે છે ને, એ તમારે એવી જરૂરિયાત નહીં હોય. એટલે ખાસ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેશો અને જો તમને આ વિડીયો જો ગમી જાય તો એક લાઇક આપી દેશો અને તમારા મિત્રો સુધી પણ એને પહોંચાડશો. ઓકે મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના મુદ્દાની. પર્યાવરણ જે આપણું છે એને બચાવવાના ઉપાયો એટલે કે એટેમ્પ્ટ્સ ટુ સેવ એન્વાયરમેન્ટ. પર્યાવરણ જે ચાલી રહ્યું છે એમાં બે ખૂબ સરસ મજાના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી આના અગાઉના લેક્ચર્સમાં કે માણસનું જે વર્તન છે એની પર્યાવરણ ઉપર શું અસર થાય છે અને પર્યાવરણની પણ માણસના વર્તન ઉપર કેવી અસરો બને છે, એવી 5 ગુણમાં પૂછાતા ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા વિડીયો તમે જોયા છે. હવે પર્યાવરણની જ્યારે બેટા વાત આવે ને તો એની સમસ્યાઓ ખૂબ જટિલ છે. પર્યાવરણની જેટલી પણ સમસ્યાઓ છે, આપણે જેટલી પણ ચર્ચાઓ કરીએ એ ચર્ચાઓના અંતે આપણે એવું ચોક્કસ કહી શકાય કે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટલ જેટલા પણ પ્રોબ્લેમ્સ થયેલા છે એ તમામ જે સમસ્યાઓ છે ને એ માનવ સર્જિત છે. અને એ બહુ સારી રીતે આપણે જાણીએ છીએ કે પર્યાવરણ રિલેટેડ જેટલી પણ સમસ્યાઓનો ઉદ્ભવ થયો છે એ તમામ સમસ્યાઓ માનવ એટલે કે માનવે હાથે કરીને ઊભી કરેલી છે. એટલે પર્યાવરણને જો આપણે બચાવવું હશે ને તો એમાં માણસના વર્તનને સુધારવું એ ખૂબ અગત્યનું છે. માણસનું જો વર્તન નહીં સુધરે ને તો પર્યાવરણની સમસ્યા એ દૂર નહીં થાય. કારણ કે આપણે જ પર્યાવરણ બગાડીએ છીએ. જો આપણા વર્તનમાં જો પરિવર્તન લાવી દેવામાં આવે તો આપણે એ સમસ્યાઓ ઉત્પન્ન થવાની જ નથી. એટલે માણસના વર્તનને સુધારવું જરૂરી છે અને એમાંય ખાસ માણસના વર્તનને જો સુધારવું હોય ને તો એના માટે સમાજ મનોવૈજ્ઞાનિકો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. સોશિયલ સાયકોલોજિસ્ટ જે છે એ ખૂબ મહત્ત્વની ભૂમિકાઓ ભજવે અને માત્ર સમાજ મનોવૈજ્ઞાનિકોની વાત નથી કરતા. સમાજ મનોવૈજ્ઞાનિકો છે કે પછી એન્વાયરમેન્ટલ સાયકોલોજિસ્ટ જે છે, સાથે સાથે સોશિયોલોજિસ્ટ જે છે, સમાજશાસ્ત્રીઓ છે, આ તમામ વ્યક્તિઓ ભેગા થઈ અને પર્યાવરણની ગુણવત્તા વધુ ન કથરે, ખાસ એની સમસ્યાઓ અત્યારે છે, પર્યાવરણની હાલત ખૂબ ભયાનક છે, એ વધારે ન બગડે અને એ પર્યાવરણ જે છે આપણું એને બચાવી શકાય. એના માટે આમ તો બેઝિકલી એવું કહેવાય છે મિત્રો કે 1970 એટલે કે 1970થી
આ તમામ લોકો, સમાજ મનોવૈજ્ઞાનિકો છો, પર્યાવરણ મનોવૈજ્ઞાનિકો છે, સમાજશાસ્ત્રીઓ છે, એ બધા જ વ્યક્તિઓ 1970થી વ્યક્તિના વર્તનને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો તો કરી રહ્યા છે. ખૂબ પ્રયત્નો થાય છે મિત્રો. આપણે જોઈએ છે ઘણા બધા વર્ષોથી એ બધું ચાલી રહ્યું છે. અને આવી બધી ચર્ચાઓ પણ આપણે બધી સાંભળી હશે કે વપરાયેલો કાગળ હોય કે કાચ હોય કે પ્લાસ્ટિક હોય કે કોઈ પણ ધાતુની વસ્તુ હોય, એવી નકામી જે વસ્તુઓ છે ને એ તમામ વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખૂબ મજાની વાત છે મિત્રો. વપરાયેલા કાગળ છે એનો પણ અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ. તૂટી ગયેલો કાચ છે તો એના પણ અલગ અલગ પ્રકારના ઉપયોગો છે. પ્લાસ્ટિક છે. એટલે આવી નકામી જે પણ વસ્તુઓ છે તેનો પુનઃ ઉપયોગ કરવા માટેના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે. બીજું, સાથે સાથે ડિટર્જન્ટનો ઉપયોગ અને રદ્દી વસ્તુઓને ટાળવો, એવા પ્રયત્નોથી પણ પર્યાવરણ પર તેનો પ્રભાવ પડ્યો છે. ડિટર્જન્ટનો ઉપયોગ મેક્સિમમ લોકો કરતા હતા, કરે છે. એટલે એના કારણે પણ પર્યાવરણને નુકસાન છે, કારણ કે ડિટર્જન્ટ ઇટ્સ વન કાઇન્ડ ઓફ કેમિકલ. એટલે એ કેમિકલયુક્ત પાણી પણ છે, પાવડરવાળું પાણી હોય કે ડિટર્જન્ટવાળું પાણી હોય, એ જમીનમાં જવાનું છે. એટલે ફળદ્રુપતા જે જમીનમાં છે એ ઓછી થવાની જ છે. રદ્દી વસ્તુઓ છે એ બધી પર્યાવરણને નુકસાન કરે છે. પણ આ માટેના જે પ્રયાસો છે એના માટેના જે પર્યાવરણવિદો છે, પર્યાવરણવિદો જે છે ને એ બધા એમ કહે છે કે પર્યાવરણના દુરુપયોગને અટકાવવો જોઈએ અને એના માટેના પ્રયાસો વ્યક્તિઓએ કરવા જોઈએ. પર્યાવરણ છે ને એ આપણને ખૂબ સરસ મજાનું પર્યાવરણ મળ્યું છે. સરસ મજાના જંગલો મળ્યા છે, સરસ મજાની કુદરતી આબોહવા મળી છે. જુનાગઢ વિસ્તારમાં તમે જાઓ તો ગિરનારની ગોદમાં જે તમે લોકો રહે છે એને તમે પૂછો તો ખબર પડે કે સવારે કેવું ખુશનુમા વાતાવરણ હોય. પણ એ પર્યાવરણનો લોકો દુરુપયોગ જે કરી રહ્યા છે, એટલે એ દુરુપયોગને અટકાવવાનું કામ પર્યાવરણવિદો કરી રહ્યા છે. સાથે સાથે પર્યાવરણના દુરુપયોગની જે પ્રક્રિયા છે ને એને પણ ઉલટાવવાની જરૂર છે. અને એના માટે શું શું કરી શકાય અને એનાથી શું શું થાય છે, તમે આવું મિત્રો ખૂબ સરસ મજાની વાત તમે સાંભળી હશે કે પર્યાવરણને બગાડનાર સૌથી મોટું કારણ હોય તો જુઓ, રેફ્રિજરેટર માટે વપરાતો ક્લોરોફ્લુરોકાર્બન. મિત્રો અહીંયા આ એક શબ્દ તમારે યાદ રાખવાનો છે. એક ગુણનો વિકલ્પ પણ છે ને એક ગુણનો પ્રશ્ન પણ છે. રેફ્રિજરેટરમાં કયો કાર્બન વપરાય છે યાદ રાખજો, તો ક્લોરોફ્લોરોકાર્બન. આ વિકલ્પમાં પણ છે ને એક ગુણના પ્રશ્નમાં પણ છે. એનો જેટલા પણ મોટા ભાગે મિત્રો રેફ્રિજરેટર ઘર દીઠ ફ્રીજ થતા થઈ ગયા, ઘર દીઠ એસી રહેતા થઈ ગયા. એટલે આ ક્લોરોફ્લોરોકાર્બનનો વધુ પડતો ઉપયોગ થયો ને એના કારણે શું થાય છે ખબર છે? જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો, મિત્રો એક ગુણનો આ પણ પ્રશ્ન છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એની જોખમી અસરો સામે રક્ષણ જે આપતું એ પર્યાવરણનું ઓઝોન વાયુનું જે પડ છે એને પાતળું કરી નાખ્યું. ઓઝોન વાયુ શું છે અને ઓઝોન વાયુનું પડ શું છે મિત્રો, એ તમે બેઝિકલી ઘણી જગ્યાએ સાંભળ્યું હશે ને સાંભળતા પણ હશો. એવું કહેવાય છે અત્યારે કે ઓઝોન વાયુના પડમાં ગાબડા પડતા ગયા છે અને એના કારણે જ અત્યારે આપણે જે ગ્લોબલ વોર્મિંગની અસરો અને બધું આપણે જાણીએ છીએ કે ગરમીના દિવસમાં કેટલી ગરમી, 48-49 ડિગ્રી, સાહેબ કોઈ સંજોગોમાં ક્યારેય નહોતી. આટલી બધી ગરમી નહોતી પડતી, પણ અત્યારે ઉનાળામાં 5મા મહિનામાં એટલી બધી ગરમી પડે, 50 ડિગ્રી સુધી ગરમી ઈડર જેવા સિટીમાં તો પહોંચી જાય છે. તમે રાત્રે ઈડરમાં સૂઈ ન શકો. ઈડરથી 20 કિલોમીટરના કે 10 કિલોમીટરના રેન્જમાં આવતા તમામ ગામડાઓમાં રાત્રે સૂતા હોય ને અગાશી ઉપર, તો ત્યાંથી ગરમ લૂ આવતી હોય ને એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એ શું છે? એ ઓઝોન વાયુનું જે પડ છે એ પાતળું થયું છે. એનાથી સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ને એ સીધા નીચે પૃથ્વી પર આવે છે અને એ જોખમી અસરો ઊભી કરી છે. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે અને એ ઓઝોન વાયુનું પડ પાતળું થયું. એટલે ઓઝોન વાયુનું પડ પાતળું શું કામ થયું એના માટે સ્પેશિયલ આપણને કારણ મળી જ ગયું છે કે ક્લોરોફ્લોરોકાર્બનનો વધુ પડતો ઉપયોગ.
તો હવે એનો અર્થ એ થાય કે એનો વપરાશ ઓછો કરવો જોઈએ. એટલા માટે જ મિત્રો તમને ખ્યાલ હોય તો ઇન્ટરનેશનલ લેવલે પણ આની સમિટ થતી ગઈ, આની ગઠબંધન, આની બધી ચર્ચાઓની શરૂઆત થઈ ત્યારે આંતરરાષ્ટ્રીય સહકારથી મિત્રો ખૂબ અગત્યની વાત છે. ઇન્ડિયામાં હજુ થયું નથી, પણ 50 જેટલા દેશોએ ક્લોરોફ્લુરો કાર્બનનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. મિત્રો યાદ રાખજો, 50 દેશોમાં એના ઉપર બેન આવી ગયું, એનો વપરાશ કરવાનું બંધ સરકારે ફરમાન કરી દીધું છે. ઇન ઇન્ડિયા હજુ ભારતમાં એ શક્ય બન્યું નથી, કારણ કે પર્યાવરણને જે વાતથી નુકસાન થાય છે એ બાબત તો બંધ કરવી જ પડશે, આજે નહીં તો કાલે. નહીતર નહીં કરીએ ને તો ભવિષ્ય એકદમ આમ કહેવાય ને ધૂંધળું જ છે. પર્યાવરણને જે નુકસાન થાય છે એ નુકસાનની સમસ્યા જો હલ કરવી હશે તો એના માટે ખૂબ અગત્યની વાત છે. વ્યક્તિ પોતે નહીં સમજે ને, કહેવાય છે ને કે વ્યક્તિ પોતે સમજશે ને તો અને તો જ આ પરિસ્થિતિ નિયંત્રણ કરવાનું શક્ય બને એમ છે. મોરારી બાપુ વારંવાર પોતાની કથામાં કહેતા હોય છે કે કોઈ પણ કાર્ય આપણે કોઈ પણ વ્યક્તિ જોડે કરાવી શકતા નથી જ્યાં સુધી એ વ્યક્તિ જાતે ન કરવા રાજી થાય. કોઈ પણ વ્યક્તિને આપણે કાર્ય કરાવવું છે તો આપણે એનું મોટિવેટ કરી શકીએ, પણ એ કાર્ય એને જ કરવાનું છે. એટલે મોરારી બાપુ વારંવાર કહે છે કે અંદરથી ઉગે એને કોઈ ન પૂગે. અંદરથી ઉગતું જ ના હોય ને એ વ્યક્તિ જોડે તમારે એ કામ કરાવવું હોય ને તો એના કરતાં ન કરે સારું. એટલે અહીંયા જે એમ કહે છે કે વ્યક્તિ પોતે જ જો સમજશે કે પર્યાવરણ આપણા માટે જ છે બેટા, અને પરિસ્થિતિનું નિયંત્રણ તો જ થશે. બાકી સરકારના પ્રયત્નો પૂરતા નથી બેટા. સરકાર કેટલું કરે, સરકાર રૂલ્સ બનાવે, પણ રૂલ્સને ફોલો કોણ કરવાનું? 12માના મિત્રો તમે સાંભળો છો બેટા કે સરકાર નિયમો બનાવે, પણ નિયમોનું પાલન કરવાનું કોણે છે? સરકાર એટલે કોણ? જબરજસ્તી તમારી જોડે પાલન કરાવો. કોરોના જેવી પરિસ્થિતિમાં સરકાર વારંવાર કીધા કરે કે માસ્કનો ઉપયોગ કરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો, હેન્ડ વોશ કરો. આવી બધી અનેક ઘણી પરિસ્થિતિઓ સરકાર કીધા કરે. બોલો, પોલીસે તમે બહાર ન નીકળો ને એટલા માટે પોલીસે બહાર રહેવું પડે. બોલો કેવી જસ્ટ ઇમેજિન. મને તો હું એ દ્રશ્યો જોવું શરૂઆતના લોકડાઉનના પીરિયડમાં કોરોનાની પરિસ્થિતિમાં કે પોલીસે શેરીએ ફરવું પડે બેટા. માણસ માટે કેવી વાત કહેવાય. અને એ સર્વરે કોના માટે ફાયદો હતો? આપણા માટે. આપણને સરકારે બહાર નીકળવાની ના પાડી કે બહાર નીકળશો તો તમને આ પરિસ્થિતિનો ભોગ બનશો, તમે પોતે એવી વિકટ પરિસ્થિતિમાં મુકાશો. પણ આપણી સલામતી માટે પોલીસે આપણને કહેવું પડે કે તમે બહાર ના નીકળો, નહીં તો તમને આમ થાય, તમે માસ્ક પહેરો. બોલો, હવે આના કરતાં કરુણતા વધારે કઈ કહી શકાય? એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે સમસ્યા ગંભીર છે. એ જેટલી પરિસ્થિતિ વિકટ હતી એવી જ આ પર્યાવરણને લગતી વાત છે. પણ સમસ્યાની ગંભીરતા અંગે લોકોમાં જાગૃતિ લાવવી ને એ ખૂબ જરૂરી છે. સરકાર કેટલા અવેરનેસના પ્રોગ્રામો કરે, કેટલા રૂપિયા સરકાર નાખે, પણ માણસોની અંદર અવેરનેસ આવવી જોઈએ ને એટલી નથી આવતી. તમે મિત્રો જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલ્યું છે ને, તમને ખ્યાલ છે ને? હવે તમે પોતે વિચારો કે સ્વચ્છતા અભિયાન દ્વારા આ દિશામાં જે સારા પ્રયાસો થઈ રહ્યા છે અને લોકોમાં જાગૃતિ આવવા લાગી છે, છતાંય પણ આજે પણ એવા ઘણા બધા વિસ્તારો જોવા મળશે, શહેરમાં કયો કે ગામડામાં ક્યાં, લોકો કચરો ગમે ત્યાં ફેંકી દે. મેં એવા લોકો ઘણા જોયા છે. એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને ત્રીજા માળેથી મગફળી કે માંડવી ફોલી એના ફોતરા નીચે ઉપરથી રોડ ઉપર ફેંકી દે. યાર, જસ્ટ ઇમેજિન, કલ્પના કરવા જેવી વાત છે આ.
અરે યાર, સરકાર સ્વચ્છતા અભિયાન કે તમે કમસે કમ ડસ્ટબિનમાં નાખી શકો, એક થેલીમાં ભરી અને ક્યાંક બજારમાં જતા હોય તો ત્યાં તમે કન્ટેનર, સરકાર શેરીએ શેરીએ અને અમુક કોર્નરમાં એવા મોટા મોટા કન્ટેનર મૂકે છે. પણ નહીં, હે, માણસના મનમાં કહ્યું સર હમ નહીં સુધરેંગે. બોલો, ખબર નહીં કેમ હમ નહીં સુધરેંગે, ચાહે દુનિયા બદલ જાય. અરે યાર, સાવ આવું થોડું હોય કંઈ. થોડીક નૈતિક ફરજો પણ છે. હક લેવા માટે આપણે કેવા તૈયાર થઈ જઈએ છીએ, તો એમ નૈતિક ફરજોને આપણે સમજતા નથી અને એ સમજવી જોઈએ. એટલે ખાસ એવું કહેવાય છે કે જો પર્યાવરણને બચાવવું હશે ને તેના માટે 2 ઉપાયો ખૂબ જરૂરી છે. એક વાર્તનિક ઉપાયો છે ને એક સમષ્ટિગત ઉપાયો. એમાં આજના વિડીયોમાં આપણે માત્ર ને માત્ર બિહેવિયરલ સોલ્યુશન્સ એટલે કે વાર્તનિક જે ઉપાયો છે એના વિશેની જ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો ખાસ યાદ રાખજો, માત્ર ને માત્ર વાર્તનિક ઉપાયોની જ આપણે ચર્ચા કરી રહ્યા છે. હવે વાર્તનિક ઉપાયોમાં કઈ કઈ બાબતો આવે તો એમાં સ્વૈચ્છિક સાદગીની પણ વાતો હોય, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની વાતો હોય અને વાર્તનિક ધોરણો અને સંગઠિત પ્રવૃત્તિઓની પણ ચર્ચાઓ થયેલી ઘણી હોય છે. આ શું છે બધી વાતો? ચાલો એને સમજવાના પ્રયાસો કરીએ. સૌથી પહેલી છે સ્વૈચ્છિક સાદગી એટલે કે વોલન્ટરી સિમ્પ્લિસિટી. આપણે બેઝિકલી ઘણા બધા વ્યક્તિઓને તમે આવું કહેતા સાંભળ્યું હશે કે સંતોષી નર સદા સુખી. જીવનમાં સંતોષ છે ને એ સૌથી આનંદ આપનારી વાત છે. જે માણસ સંતોષીલો છે, સંતોષી જીવ છે, એ હંમેશા માટે સુખી હોય જ. થોડીક વાતમાં પણ એને સંતોષ થઈ જાય. ઘણા બધા લોકો એવા પણ છે સાલું એમને સંતોષ જ ન થાય. હે, એ એટલી બધી પ્રોપર્ટી હોય, એટલા બધા રૂપિયા હોય, એટલી બધી વસ્તુ હોય, પણ એના જીવમાં એના સ્વભાવમાં ક્યારેય સંતોષ નામની વસ્તુ આવે જ નહીં. અને સુખી જો વ્યક્તિએ થવું હોય, બેટા સાંભળી લેજો, તમને પણ હું કહું છું કે સુખી થવું હોય ને તો લોકોએ પોતાની જરૂરિયાતો ઘટાડવી પડશે. તમે લોકડાઉનના સમયગાળાને યાદ કરો ને, 5-5 હજારમાં એક મહિના નીકળી ગયા. અમુક વસ્તુ ખાધા પીના વગર નહોતું ચાલ્યું. ફાસ્ટ ફૂડ તમે 4 મહિનાથી ખાધા છે તો એ ચાલે છે ને. એનો અર્થ એવું થાય કે ફાસ્ટ ફૂડ વિના કોઈ માણસ મળતું નથી, પણ આપણને નથી ચાલતું. સાલું ખબર નહીં કેમ આપણને એ નથી ચાલતું. બાકી પીઝા ને બર્ગર ને પાવભાજી ને દાબેલી ને પાણીપુરી ને આ બધું સરસ મજાનું લોકડાઉનમાં આ બધી વસ્તુ વગર ચલાવી લીધું આપણે. પણ જેમ જેમ લોકડાઉન દૂર થતું ગયું, લોકો બધી વસ્તુ ઘરે બનાવતા ગયા. એટલે કહેવાનો અર્થ એક જ છે બેટા કે સુખી જો તમારે થવું હોય, 12માના મિત્રો મને સાંભળો છો બેટા, યાદ રાખજો, ભવિષ્યમાં સુખી થવું હોય ને તો તમારી જરૂરિયાતો છે ને એ એકદમ ઓછી રાખજો. આપણે લોકો પૈસાની આવક હોય ને એના કરતાં જાવક વધે છે. એનું કારણ તમારી જરૂરિયાતો તમે ખૂબ ઊંચી કરી નાખો છો. દરેક વ્યક્તિએ પોતાની જાતે સ્વૈચ્છિક રીતે ટેકનોલોજી અને કુદરતી સંપત્તિનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એ ખૂબ સારી વાત છે. આપણે જાતે કરવું જોઈએ. ટેકનોલોજી, મોબાઈલ આવ્યા, મોબાઈલમાં પહેલાં મને ખબર છે 1 GB આખો મહિનો ચાલતો. બોલો, ફૂલ મંથ, આખા મહિના સુધી 1 GB. અત્યારે પર ડે 1 GB, 1.5 GB, 2 GB, 3 GB કેવા પ્લાન આપણે કરી આવે છે. અમુક વસ્તુ ચાલી એવી છે પણ આપણે ચલવી નથી લેવા માંગતા. ટેકનોલોજીનો ઓછામાં ઓછો ઉપયોગ કરો ને બેટા. મોબાઈલ છે, મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે, લોકડાઉનની પરિસ્થિતિ હતી, અત્યારે શિક્ષણ બંધ હતું કોરોનાની પરિસ્થિતિમાં, તો એ વખતે તમારે ઓનલાઈન શિક્ષણમાં એનો ઉપયોગ કરવો જોઈએ. પણ એનો અર્થ એ નથી કે તમે ઇન્સ્ટાગ્રામમાં કે પછી ટેલિગ્રામમાં ચોટ્યા જ રહો, વોટ્સઅપમાં, ફેસબુક, કેવી એપ્લિકેશન, કેવી ગેમ્સ, લોકો એમાંથી બહાર જ નથી નીકળતા. ખબર નહીં કેમ. ટેકનોલોજી સારી છે બેટા, જીવવાનો યુગ આવ્યો છે, પણ એના કારણે આપણને ભવિષ્યમાં નુકસાન થાય તો એ ધંધો આપણથી કરાય નહીં.
તો એ જ વસ્તુ કુદરતી સંપત્તિમાં પણ છે. કુદરતી સંપત્તિ જે છે, ભગવાન દ્વારા આપણને મળેલી જે બાબતો છે એનો ઉપયોગ ઓછો કરો ને. સ્વૈચ્છિક સાદગીનું જીવન, પેલું કહે ને સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સાદું જીવન અને વિચારો તમારા ઉચ્ચ હશે તો તમે ખૂબ ખૂબ આગળ વધતા જઈ શકશો. વિશ્વની જો વાત કરીએ આપણે તો ઘણા બધા દેશો એવા છે કે જ્યાં કુદરતી સંપત્તિનો અસરકારક અને સમજપૂર્વક સમાન રીતે ઉપયોગ કરવો જોઈએ એવું સમજતા થયા છે. આપણા જીવનને જો સંતુલિત રાખવું હશે ને, આપણું જે જીવન છે, આપણી લાઈફ છે, એને સ્થિર અને સંતુલિત રાખવી હશે તો જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમને પણ અત્યારે દાખલા તરીકે તમે વિડીયો બેટા સાંભળી રહ્યા છો, તો વિડીયો સાંભળતા હોય કે કોઈ પણ લેક્ચર સાંભળતા હોય તો એ લેક્ચર પૂરું થાય તો તમારે એ વસ્તુનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. જો તમારે જીવનમાં સ્થિર અને સંતુલિત રહેવું હોય તો, તમારી લાઈફને બહુ મજાની રાખવી હોય તો. બાકી લાઈફ છે ને એમાં જરૂરિયાતો ખૂબ વધતી જ જવાની છે. જરૂરિયાતમાં પહેલાં કહે ને, માણસ પહેલાં ટેવ પાડે અને પછી એ ટેવ છે એ માણસને પાડી દે. અમુક વસ્તુ વિના લોકો આપણા બાપ દાદાઓ ચલવી લેતા. બાઇક ન હોય તો ચાલી જતું, નો ડાઉટ અત્યારે બાઇકની જરૂરિયાત છે, પણ ઘણા બધા લોકોને એવા પણ જોયા છે કે અહીંથી 5 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ હોય ને એ બાઇક લઈને નીકળી જાય. બોલો, હશે ભાઈ, એને ફ્યુઅલ બળતું નહીં હોય એમાં કંઈક, કાં તો ઘરનું ફેક્ટરી હશે. પણ કહેવાનો અર્થ એક જ છે બેટા કે તમારી લાઈફ છે એને ખૂબ સરસ રીતે એન્જોય કરો, પણ સ્થિર કે સંતુલિત રાખવી હશે ને તો જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો ઉપયોગ ન કરવો એ બેટર છે. એ સમજદારીની વાત છે બેટા, એ સમજદારી તમારે રાખવી જોઈએ. એ એક વાત છે, એટલે કે સિમ્પ્લિસિટીની વાતો કરી. હવે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓ, જે અમુક કેટલાક પ્રકારની પ્રવૃત્તિઓ, એન્કરેજ કોન્ક્રીટ એક્શન્સ, કેટલીક પ્રવૃત્તિઓ એવી હોય કે જેને તમે વેગ આપો, એને પ્રોત્સાહિત કરો. લોકોને કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણોના વપરાશમાં ઘટાડો કરવાનું જણાવો, અને અમુક વસ્તુ એવી છે કે જેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ એ બાબતને પ્રોત્સાહિત કરો. ઘણી બધી બાબતો એવી છે કે જેનું રિસાયકલિંગ થઈ શકે છે. કાગળ છે, કાચ છે, પ્લાસ્ટિક છે, એ બાબતનું જેનું એલ્યુમિનિયમ છે, એ બધી બાબતો એવી છે કે જેનો પુનઃ ઉપયોગ કરી શકાય એવી વાત હોય તો શું કામ ન કરવું જોઈએ? હવાનું પ્રદૂષણ જો આપણે ઘટાડવું હશે તો તમે આવું ના કરી શકો. જો કેવી વાત છે, પણ આપણે નથી કરવા માંગતા. હવાનું પ્રદૂષણ જો ઘટાડવું હોય, ભાગીદારીમાં વાહનોનો ઉપયોગ કરો. ઘણા બધા વ્યક્તિઓને એવા તમે જોયા હશે, ભાગીદારીમાં વાહનનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ. જાહેર પરિવહન સેવાઓ એટલે એસટી, બસ ને બધી છે. 30-40 કિલોમીટરનું અંતર હોય નોકરીનું, તો ત્યાં બસો જાય છે. શું કે બસ જાય છે ને તમે પોતાની બાઇક લઈને જાઓ છો. એમાંય પાછી એક જ સ્કૂલમાં 2 મિત્રો નોકરી કરતા હોય, સ્ટાફમાં જ હોય, એક જ ગામમાં રહેતા હોય, એક જ જગ્યાએ નોકરી કરતા હોય, 2 અલગ અલગ બાઇક લઈને જાય. શું કામ ભાઈ? એક બાઇક લઈને જાઓ. કદાચ બસની ફ્રિકવન્સી હોય, જાહેર પરિવહન સેવાઓ ઉપલબ્ધ હોય તો બાઇક લેવાની પણ જરૂરિયાત નથી. ઓછા ખર્ચે તમે એમાં બેસીને જઈ શકો. તો એનાથી શું થશે? એર પોલ્યુશનમાં ઘટાડો થશે. હવાનું પ્રદૂષણ એટલે જેટલા વાહનોનો વપરાશ વધવાનો છે એમ એર પોલ્યુશન થવાનું જ છે. તો એને ઘટાડવા માટે ભાગીદારીમાં વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. પરિવહન જે જાહેર સેવાઓ ચાલે છે એનો ઉપયોગ કરો. કુદરતી સંપત્તિનો જે ઉપયોગ આપણે કરીએ છીએ એમાં ઘટાડો કરવો જોઈએ. કુશળ ઉપયોગ કરો. વસ્તુઓના ઉત્પાદન અંગેનો જે વ્યક્તિગત અભિગમ છે કે આ મારે કરવું જોઈએ, એના કરતાં વ્યક્તિગત અભિગમ કરતાં સામુદાયિક અભિગમ વધારે અસરકારક બને. સમૂહમાં કોઈ પણ વસ્તુ હોય એનો ઉપયોગ કરવાનું ચાલુ કરો. ઘણી બધી સારી બાબતો છે. એટલે આવી જે બાબતો છે એનો પ્રોત્સાહિત કરો બેટા. તમે પોતે પણ યુઝ કરો અને બીજા લોકોને પણ સહભાગીદારીમાં. ઘણી બધી મેં કહ્યું ને કે 2 અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ બાઇકો લઈને જાય, એના કરતાં સામુદાયિક અભિગમ દાખવો. એક દિવસ તમારી બાઇક ઉપર 2 જણા જાઓ તો બીજા દિવસે બીજા વ્યક્તિની બાઇક ઉપર 2 જણા જાઓ. એવી રીતે પણ તમે આગળ વધી શકો. એટલે કે
આવી જે નક્કર પ્રવૃત્તિઓ છે એને વેગ જો આપવામાં આવે તો પર્યાવરણનું પ્રદૂષણ છે, એન્વાયરમેન્ટલ જે બાબતો છે એને ચોક્કસ એને એમાં ફાયદો કરાવી શકાય એવું છે, જે કરવું જોઈએ. ત્રીજા વાર્તનિક ઉપાયોમાં આવે છે વાર્તનિક ધોરણો, એટલે કે બિહેવિયરલ નોર્મ્સ. કેટલાક વિશિષ્ટ પર્યાવરણીય નિયમો છે બેટા, કેટલાક ધારાધોરણો હોય, એ અંગે લોકોને માર્ગદર્શન આપવાની ખૂબ મોટી જરૂરિયાત ઊભી થઈ છે. પર્યાવરણની જાળવણી કરવી હોય તેના માટેના કેટલાક ધારાધોરણો હોય, અને એ ધારાધોરણો વ્યક્તિઓ જાણતા નથી, એના કારણે એનું પાલન નથી કરતા. એટલે ખાસ એને માર્ગદર્શન આપવાની જરૂર, એને પ્રેરિત કરવાની જવાબદારી સરકારી સંસ્થાઓની છે. કારણ કે પ્રેરિત કરવું ને, સરકાર પ્રેરિત કરશે ને તો લોકો પ્રેરિત થશે. કારણ કે મોટિવેશનલ સિદ્ધાંત જ એ છે કે મોટિવેશન વિના કોઈ પણ કાર્ય થઈ જ ન શકે. આપણે વારંવાર હું તમે મારા લેક્ચરમાં કહું છું બેટા કે અબ્રાહમ મેસ્લો એમ કહે છે કે નો મોટિવેશન નો લર્નિંગ. પ્રેરણા નહીં તો શિક્ષણ નહીં. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મનોવિજ્ઞાન વિશે ખૂબ અઘરો છે, મને તો જરાય નહોતો ગમતો, નથી ગમતો ને, એવું બધી માનસિકતા લોકોની હોય. પણ વિષય કોઈ પણ અઘરો નથી હોતો બેટા, યાદ રાખો. તમને હું પણ કહું છું, વિષય કોઈ અઘરો નથી. તમને ભૂગોળ અઘરું લાગે કે તત્વજ્ઞાન અઘરું લાગે કે સમાજશાસ્ત્ર અઘરું લાગે કે સાયકોલોજી અઘરું નથી હોતો. ઠીક છે કે તમને વાંચવામાં કે સરની કોઈ ભણાવવાની ટેકનિકના કારણે અઘરું લાગ્યું હોય, એ બની શકે. પણ તમે સેલ્ફ મોટિવેટેડ થાઓ, સારા લેક્ચર્સ તમે સાંભળો, જે તે વિષયના કોઈક અલગ વ્યક્તિના લેક્ચર્સ તમે સાંભળો તમારા સર સિવાયના, તો તમને ખબર પડશે કે ઓ હોય આ અંગ્રેજી તો સાવ સરળ છે, આ તો આજ સુધી આપણને અઘરું લોકો કહેતા એવું નથી. એટલે કે કેટલાક અવેરનેસના પ્રોગ્રામો સરકાર દ્વારા પણ કરવામાં આવે છે, લોકો યોગ્ય વર્તન કરતા થાય. અને વર્તન કરાવવું હોય ને તો એના માટે શિક્ષાત્મક પગલાં ખૂબ જરૂરી છે. સરકાર પોતે પણ જાણે છે બેટા કે અમુક લોકોના વર્તન જ એવા હોય. નિયમનું પાલન કરવાની વાત આવે તો લોકો નિયમ આવી જાય ને પછી 6 મહિના સુધી પાલન ન કરે. જ્યાં સુધી સરકાર એના સામે કડક પગલાં ન લે ત્યાં સુધી આપણે એનું પાલન કરતા નથી. એમાં તમે પણ આવી જાઓ મારા દીકરાઓ. ખબર છે તમને ક્યાં હોય? સરકારે પાલન કરાવવું હોય ને તો શિક્ષાત્મક પગલાં ભરવા પડે. તો એવું ના થાય કે શિક્ષાત્મક પગલાં ન લે સરકાર અને આપણે પાલન કરતા થઈ ગયા. ના 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 સર, એવું થોડું થાય કંઈ. હમણાં તમને ખબર છે કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ્યારે પીયુસીની વાતો આવી કે હેલ્મેટ ફરજિયાત જ્યારે સરકારે નિયમો બનાવ્યા, વાહન માલિકો માટે વાહનના પ્રદૂષણના સ્તરની તપાસ કરાવી પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર એટલે કે પીયુસી. મિત્રો તમને ખબર છે ને, મોટાભાગના 12માં પડતા મિત્રો 4 વ્હીલ કે બાઇક ચડાવતા હોય, પીયુસી વાહન પર લગાવવું ફરજિયાત થઈ ગયું. છતાંય પણ તમને ખબર છે હજુ ઘણા બધા સરકારે શિક્ષાત્મક પગલાં લીધા. પીયુસી નહીં હોય તો 500 રૂપિયા દંડ. અરે બેટા, 500 રૂપિયા દંડની જોગવાઈ સરકારે કરવી પડે ને પછી આપણે એનું યુઝ કરીએ, એ કેટલા અંશે વ્યાજબી છે? હેલ્મેટ ના પહેરે તો 1000 રૂપિયા દંડ. હું તો એમ કહું છું 10,000 રૂપિયા દંડ હોવો જોઈએ. હું કામ 1000 રૂપિયા દંડ? સરકાર તમારા માટે કે એક્સિડન્ટ થશે તો ફાયદો તમને થશે. સરકાર એના માટેની પોલિસી ફરજિયાત લેવાની વાત કરે તો વર્ષના તમે બાઇકના 1000-1500 રૂપિયા પોલિસી ના લઈ શકો. તમને અકસ્માત જેવું થાય તો સામે તમને એનો લાભ મળે. કારણ કે ઘટના કોઈ પણ કહીને નથી બનતી બેટા. થર્ડ પાર્ટી વીમો, તમારો અકસ્માત થાય તો તમારી સામેવાળી વ્યક્તિની સામે એ જ લડે. છતાંય પણ હેલ્મેટ વિના લોકો નીકળી જાય. પોલીસનો સામે રોડ ઉપર જોઈએ તો બાઇક અટકાવી દે. કાં તો આમ કહેવાય ને, મેં ઘણા એવા ઉદાહરણો જોયા છે કે આમ નીચે પેલું કે ને રોડની નીચે ઉતરી અને ખેતર હોય તો શેડે થઈને ક્યાંક બહાર નીકળે કે બોલો. 50 રૂપિયા હતા ને ત્યારે તો આવા ઝાઝા ઉદાહરણ મેં જોયા છે. બોલો, 50 રૂપિયા બચાવવા માટે એ 10 કિલોમીટર આમ ફેરવીને જાય. પણ શું કામ કરવું જોઈએ યાર? તમે હેલ્મેટ તમારા માટે છે તો કરી દો ને, પણ નહીં. એ જ રીતે જો બળતણમાં શીશા રહિત અને ગુણવત્તાવાળું હોવું જોઈએ,
વાહન ઉત્પાદકો માટે ધુમાડાના નિયંત્રણ માટેના ધોરણો ખૂબ ચુસ્ત બનાવવા જોઈએ અને એનું સદંતર એવું પાલન કરાવવું જોઈએ ને, અને કરવું જ જોઈએ. ધુમાડો નીકળતા ઘણા બધા દેશોમાં એવું છે, અમુક વાહનો છે ને એની 15 વર્ષની કે 16 વર્ષની કે 20 વર્ષની એની ગેરંટી વોરંટી પૂરી થાય ને પછી વાહનનો યુઝ કરવા ઉપર પ્રતિબંધ આવી જાય, બેન આવી જાય. અત્યારે તમને ખબર છે મિત્રો, એર પોલ્યુશનને બચાવવા માટે આવું પણ થાય છે. દિલ્હી હોય કે સુરત હોય કે અમદાવાદ, બરોડા જેવા બધા સિટી છે ને, તે તો અનેક એવા શહેરોમાં શૂન્ય પ્રદૂષણ, અને એ જો શૂન્ય પ્રદૂષણ એટલે સીએનજી સિવાય શક્ય જ ન બને મિત્રો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એનાથી ચાલતા વાહનોનો ઉપયોગ થવા લાગ્યા. દિલ્હી, સુરત, અમદાવાદ જેવા સિટીમાં તો વર્ષોથી ચાલે છે. હજુ કેટલાક જિલ્લાઓ એવા છે, જુનાગઢ જેવા જિલ્લાઓમાં હવે ધીમે ધીમે 2021માં એની શરૂઆત થાય છે. અમદાવાદ જેવા સિટીમાં તો 10 વર્ષ થઈ ગયા, 2001, 2, 4, 5થી શરૂઆત થઈ ગઈ. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે શૂન્ય પ્રદૂષણ એમ, એટલે પોલ્યુશન ન થાય એટલા માટે સીએનજી વાહનોનો વપરાશ વધવા લાગ્યો અને લોકોએ અપનાવવો જોઈએ. સાથે સાથે કચરો કે સૂકા પાંદડા હોય તો જાહેરમાં બાળવા પર પ્રતિબંધ પણ કેટલા અમલ કરે છે. ગામડાઓમાં તો આમ શેરીનો ભેગું કરે એટલે સીધું દીવાસળી મૂકી જ દે. એમાં રબર પડ્યા હોય બેટા, રબર બળે, એનું પોલ્યુશન થાય, છતાંય પણ લોકો સિટીમાં તો ગમે ત્યાં સળગાવી દે. સરકારે નિયમ બનાવી એનું કડક રીતે પાલન કરાવવું પડે. ક્લોરોફ્લોરો કાર્બનનું ઉત્પાદન અને તેનો ઉપયોગ ક્રમશઃ દૂર કરવો જોઈએ. આપણે એમ કહીએ છીએ કે રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરો કાર્બન છે એનો ઉપયોગ, પણ એનું ઉત્પાદન બંધ કરાવી લો. ચલો, સરકાર એમ કે આ તમાકુ ને બધી વાતો, મને તો એવી ચીડ ચડે. તમાકુ પર સરકાર એમ કે જાહેરાત કરે કે તમાકુ ખાવાથી કેન્સર થાય, ફલાણું થાય, પણ સરકાર તમાકુની ફેક્ટરીઓ શું કામ એનું ઉત્પાદન જ બંધ કરાવી દે ને? ગુટખાનું ઉત્પાદન, આ તો દિવસે દિવસે એવી અલગ અલગ નવી બ્રાન્ડ, એવી ગુટખાઓ આવતી જ જાય છે. અને એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હોય? વિમલની જાહેરાત આવે, અજય દેવગન. અરે અજય દેવગન ખાય છે એટલે આપણે ખાવું જોઈએ. હું શું કહેવું બેટા તમને? શું એ ખાય છે? એને કરોડો રૂપિયા મળે છે એટલે જાહેરાતમાં આવે છે, અને આપણે એને જોઈને આપણે ચાલુ કરી દઈએ નવી બ્રાન્ડ. સરકારે આવી કોઈ બાબતને પરમિશન જ પહેલાં તો ન આપવી જોઈએ, એનું ઉત્પાદન જ બંધ કરાવી દેવું જોઈએ, જેનાથી આના ઉપર આમ કહેવાય ને પ્રતિબંધ લાદી શકાય. શૂન્ય પ્રદૂષણ ધરાવતા બળતણના કોષોથી ચાલતા ઇલેક્ટ્રિક કાર તેમજ આવા અન્ય વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. સીએનજી કાર છે, પછી ઇલેક્ટ્રિક કાર છે, આ બધું ધીમે ધીમે આવી રહ્યું છે અને બરાબર છે. ઇલેક્ટ્રિક કાર આવી જાય એટલે સરસ મજાની વાત છે. કોઈ પ્રકારનું એર પોલ્યુશનની વાત જ નહીં, બહુ સારી વાત છે. એટલે એ બધાનો અમલ વ્યવસ્થિત રીતે કરાવવો જોઈએ, ખૂબ સારી વાતો છે. અને વાર્તનિક ઉપાયોમાં 4થા નંબરનું છે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. પર્યાવરણનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવું હોય તો જૂથ પ્રવૃત્તિઓ છે ને એનો કાળજીપૂર્વકનો ઉપયોગ કરવો ખૂબ અગત્યનો છે. જૂથમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ છે એને પ્રોત્સાહિત કરવી જોઈએ, એનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. એ જો થશે ને તો પર્યાવરણને નિયંત્રણમાં મૂકી શકાશે. વીજળી ઘર છે કે વાહન વ્યવહાર નિગમ છે કે સહકારી સંસ્થાઓ છે કે કોર્પોરેશનો છે કે ઉદ્યોગ ધંધાઓ છે, એના દ્વારા થતા પર્યાવરણીય નુકસાનમાં ઘટાડો તેમજ તેના પર નિયંત્રણ રાખવું એ ખૂબ જરૂરી છે. વાહન વ્યવહારના નિગમો એના ઉપર નિયંત્રણ રાખશે ને તો જ એની કામગીરી યોગ્ય રીતે થશે. સહકારી સંસ્થાઓ જો એના માટે યોગ્ય રીતે કામગીરી કરશે બેટા તો જ સારા કાર્યો થશે. કોર્પોરેશનો કામ કરશે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન બધા કામ કરશે. અને એ કામ કોણ કરશે અને કોણ કરાવશે? સરકારે કરાવવું જોઈએ. સરકારની સાથે સાથે તમને બેટા હમણાં જ તમને ખબર હોય તો સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યો અને સુપ્રીમ કોર્ટે અમુક બાબતો ઉપર બેન કર્યું, અમુક બાબતોનું નિયંત્રણ મૂક્યું. જેમ કે બળતણના ધોરણોનો ચુસ્ત રીતે અમલ કરવો, પ્રદૂષણ નિયંત્રણના ધોરણો પાડવા,
એટલે હમણાં પીયુસીની વાતો કરી કે હેલ્મેટની વાતો કરી ને બધું જે છે ને એના ચોક્કસ એવા ધારાધોરણો થઈ ગયા એનું પાલન કરવું જ જોઈએ. ન કરો તો આવું નુકસાન તમને. બિન અસરકારક અને જૂના વાહનોનો નિકાલ કરો. 25 વર્ષ જૂના બાઇક હોય એમાં ધુમાડા એટલા બધા નીકળતા હોય, લોકો તોય ભટ કરતા યુઝ કરે રાતદો જૂના. શું કામ ભાઈ? તમને થોડુંક પર્યાવરણને નુકસાન કરવાનો આપણો કોઈ હક જ નથી. અને સરકારે એવો મેં કહ્યું એમ અમુક દેશોમાં જે નિયમો છે ને કે 15 વર્ષ કે 20 વર્ષ કે અમુક એનો ક્રાઇટેરિયા બાંધવું જોઈએ. એટલા વર્ષ જૂની બાઇક, એટલા વર્ષ જૂનું વાહન થાય એટલે તમારે એનો નિકાલ કરી લેવાનો. સરકારે કે ભંગારમાં નાખી દો ભાઈ. એટલે એ કરવું જોઈએ. કેટલાક કોમર્શિયલ જે વાહનો છે એનો સંપૂર્ણપણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે CNG આધારિત કરી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આનો ઉપર કર્યું છે, અમલવારી કરી છે કે કેટલાક કોમર્શિયલ વાહનો છે, મોટા ટ્રક છે, એટલી બધી વાહનની હેરાફેરીઓ આમ થતી હોય, ટ્રાન્સપોર્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત, ત્યાં CNGનો ઉપયોગ કરતા થાય. અને સાથે સાથે ખૂબ મોટી વસ્તુ મિત્રો આ છે, અગાઉના વિડીયોમાં પણ મેં વાત કરી હતી તમને, અને અત્યારે પણ જે છે કે સરકારને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવા પગલાં લેવાના આદેશો સુપ્રીમ કોર્ટે કરી દીધા છે. કે જેટલી પણ નદીઓ છે એની અંદર જે પોલ્યુશન છે એ પોલ્યુશનને દૂર કેમ કરી શકાય, પ્રદૂષણ મુક્ત નદીઓને કેમ કરી શકાય, એ માટેના પગલાં સરકારે લેવા જોઈએ. એના માટે આગળ વધવું જોઈએ. એ તમામ બાબતોના વિશેની સરકારે જે ગાઈડલાઇન બહાર પડી એમાં સુપ્રીમ કોર્ટે પણ વચ્ચે દખલગીરી કરી છે અને ખૂબ સારી વાત છે. સરકારે એના ધારાધોરણો મુજબ ક્લીન સિટી કે ક્લીન રિવર્સ બધા અંગેના પ્રોત્સાહનો કરવા જોઈએ. એનાથી ખૂબ મોટા આમ કહેવાય ને કે લાંબા ગાળે મોટા ફાયદાઓ છે. કેટલીક મહત્ત્વની બાબતોની જાગૃતિ માટે તેમજ સ્વસ્થ પર્યાવરણની રચના પ્રત્યેની જરૂરી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવે એ ખૂબ ઉપયોગી છે. અને જો એ ઉપયોગી એટલા માટે છે કે પર્યાવરણ અંગેના અવેરનેસના પ્રોગ્રામો થશે ને બેટા તો લોકોમાં જાગૃતતા આવશે. કેમ સ્વચ્છતા અભિયાન આવતા વેત કેટલી બધી જાગૃતતા આવી ગઈ તમને ખબર છે ને, ખૂબ અવેરનેસ આવી છે, લોકો સ્વચ્છ રહેતા થયા છે. કોરોના આવ્યા પછી હેન્ડવોશ લોકો કરતા થયા છે. બાકી જમવા બેસતી વખતે હાથ પલાળીને બેસી જતા. લોકો સાબુ પાવડરનો ઉપયોગ કરતા ગયા છે, સેનિટાઈઝરનો યુઝ કરતા ગયા છે. ખૂબ સારી વાતો છે, પણ હજુ પણ ધીમે ધીમે પર્યાવરણને સ્વચ્છ રાખવું હોય, સ્વસ્થ રાખવું હશે, આપણે સ્વસ્થ રહેવું હશે તો આવી કેટલીક પ્રવૃત્તિઓને જો પ્રોત્સાહિત કરવામાં આવશે તો મને ચોક્કસ એવો વિશ્વાસ છે કે ભવિષ્ય છે ને એ ખૂબ સારું રહેશે અને જીવવા માટે યોગ્ય રહેશે. બાકી તો પર્યાવરણ જો બચાવ નહીં થાય ને તો ભવિષ્ય ધૂંધળું છે અને ભવિષ્યમાં લોકોને સ્વસ્થ વિશેની કેટલીક બીમારીઓ એવી ઘર કરી જવાની છે કે જે હંમેશા આપણને નુકસાનકારક છે. એટલે એક જ વાત બેટા કે પર્યાવરણને બચાવવાના જે ઉપાયો છે એમાં વાર્તનિક ઉપાયોની જે આપણે ચર્ચા કરી છે, સ્વૈચ્છિક સાદગીની ચર્ચાઓ કરી, સંગઠિત પ્રવૃત્તિઓની જે ચર્ચાઓ કરી, કે જે કંઈ પણ કામગીરીઓ છે એનું યોગ્ય રીતે પાલન થશે ને તો ચોક્કસ પર્યાવરણમાં સુધારો આવશે અને આવશે જ. ઓકે, આ વાત હતી પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયોની મિત્રો. હવે આના પછીનો જે વિડીયો છે એ લાસ્ટ વિડીયો મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો જે વિડીયો છે એમાં આપણે પર્યાવરણને બચાવવાના સમષ્ટિગત ઉપાયો વિશેની ચર્ચા કરીશું. લાસ્ટ વિડીયો છે ને એમાં ખાસ ગ્રીન હાઉસ અસર, ગ્રીન હાઉસ ઇફેક્ટની આપણે ચર્ચા કરવાના છે, જે 3 ગુણમાં મોસ્ટ IMP પ્રશ્ન છે, પૂછાય જ છે એવો 3 ગુણમાં પૂછાતો ખૂબ અગત્યનો પ્રશ્ન. એની ચર્ચા કરતો વિડીયો આના પછીનો છે, એ તમે જોઈ લેશો એવી ચોક્કસ આશા સાથે આજની વાત આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. મળશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ, આભાર, થેન્ક યુ.